जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? ધોરણ 9 ગણિત પ્રકરણ પહેલું સંખ્યા પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 6 વિડિયો લેક્ચરમાં જે સ્વાધ્યાય 1.1, 1.2 અને સ્વાધ્યાય 1.3 ના દાખલા કર્યા. આપણે ગયા વિડિયો લેક્ચરમાં સ્વાધ્યાય 1.3 કે જેમાં આપણે દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃતનો અભ્યાસ કર્યો. ત્યારબાદ કે જે અનંત આવૃત સંખ્યા હોય ને આપણે p/q સ્વરૂપમાં કેવી રીતે ફેરવવાની એના જે બે માર્કના દાખલા ખૂબ જ અગત્યના હતા એનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, એ જે અનંત આવૃત જે દશાંશ સંખ્યાઓ એને p/q સ્વરૂપમાં જે ફેરવવાના દાખલા છે એ ખાસ અગત્યના છે, જે બે માર્કમાં પૂછાય છે, જે આપણે ગયા વિડિયો લેક્ચરમાં અભ્યાસ કર્યો. ત્યાર પછી આજે આપણે જે સ્વાધ્યાય 1.3 ના જે આગળ દાખલા અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જે સ્વાધ્યાય 1.3 કે જેમાં આપણે 1 થી 4 દાખલાનો અભ્યાસ કર્યો, કે જેમાં જે પહેલો દાખલો છે સ્વાધ્યાય 1.3 નો, કે પણ ખૂબ અગત્યનો છે કે જે નીચે આપેલી સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ, એટલે કે તમને p/q સ્વરૂપમાં સંખ્યા આપી હોય એનો આપણે ભાગાકાર કરી અને દશાંશ સ્વરૂપમાં લાવવાની, અને પછી એ જો શેષ શૂન્ય આવતી હોય તો એ શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. પણ જો શેષ નું થતું હોય પુનરાવર્તન અને જે ભાગફળ છે એમાં અંકોનું થતું હોય પુનરાવર્તન, તો એ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ જેવા દાખલા આપણે કર્યા. દાખલો જે ત્રીજો છે સ્વાધ્યાય 1.3 ત્રીજો દાખલો, કે p પૂર્ણાંક હોય અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં નીચેની સંખ્યાઓ દર્શાવવાની છે. એનો અર્થ કે જે અનંત આવૃત સંખ્યા આપી છે આપણે એને p/q સ્વરૂપમાં દર્શાવવાની, એની પણ રીત તમને શીખવાડી છે. એ પણ દાખલા ખૂબ અગત્યના છે. ત્યાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સ્વાધ્યાય 1.3 નો 1 થી 4 દાખલા કરાયેલા હોય, પાંચમો દાખલો છે 1/17, એટલે કે 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. જો તમને 1 માર્કનો દાખલો પૂછ્યો હોય તો મોઢે કહી શકાય કે 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં, એટલે કે p/q સુધી સંખ્યા છે 1/17 એટલે 1p કહેવાય, q આપણું 17 છે, ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુ કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો, એક નિયમ છે કે જે છેદમાં આપ્યું હોય q એમાંથી 1 બાદ કરવાનો. તો છેદમાં આપણે q તરીકે 17 આપ્યું છે, તો 17 માંથી 1 બાદ કરીએ એટલે કે 16. એનો અર્થ કે તમે એનો ભાગાકાર કરશો તો પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુ 16 હશે. વધુ 16 એટલે 16 કે 16 થી ઓછી હશે, પણ 16 થી વધુ તો નહીં હોય. કેમ? કારણ કે છેદમાં જે q આપ્યું હોય એ જે રકમ આપી હોય એમાંથી હંમેશા 1 બાદ થાય, એટલે કે 1/17 હોય તો 17 માંથી 1 બાદ થાય તો 16, એટલે કે તમે ભાગાકાર કરશો તો 16 અંકો, એટલે કે વધુ એ જે પુનરાવર્તિત અંકોની સંખ્યા 16 હશે. એ રીતે 1/7 હોય તો 1/7 એટલે કે તમે ભાગાકાર કરશો તો પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુ 6 હશે. કેમ? કે 1/7 એટલે 7 માંથી 1 બાદ કરો એટલે 6. તો વિદ્યાર્થીઓ, તમે ભાગાકાર કરીને ચકાસશો તો એ જે 1/7 નો ભાગાકારમાં જે પુનરાવર્તિત અંકો હશે એ પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુ 6 હશે, એટલે કે 6 અંક સુધી પુનરાવર્તિત થાય, ફરી પાછું બીજા 6 અંક, ફરી પાછું બીજા 6 અંક. તો અહીંયા આગળ આપણે છેદમાં 17 છે તો 17 માંથી બાદ કરીશું એટલે કે 16, એટલે કે પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુ 16 હશે, એટલે કે 16 અંક પછી એ બીજા ફરી પાછું 16 અંકો થાય પુનરાવર્તિત. એ ભાગાકાર કરીને ચકાસો મિત્રો. તો અહીંયા આગળ મેં બોર્ડ ઉપર એનો ભાગાકાર આપણે સમજાવ્યો છે. તો અહીંયા આગળ જોઈએ કે 1/17 એટલે છેદમાં જે રકમ હોય એમાંથી 1 બાદ કરો એટલે કે 16, તો જે વધુ એટલે કે પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુ 16 હશે. એ આપણે ભાગાકાર કરીને ચકાસીએ. તો ભાગાકાર કરીને કરવાની તો 1/17 એટલે છેદની રકમ બહાર આવે અને અંશની રકમ ક્યાં આવશે? અંદર, એક અંદર આવે. અને ત્યાં બીજા મિત્રો આપણે જોઈ શકાય કે 0 મૂકીશ એટલે 0 આવશે, કારણ કે અહીંયા 0 મૂકીએ એટલે 0 પોઈન્ટ. તો 17/10 નો ભાગ ચાલશે નહીં, એટલે ફરી પાછું અહીંયા આગળ 0 મૂકીશ એટલે ઉપર 0 આવશે, અને ત્યાર પછી અહીંયા આગળ 17×5 = 85. ધ્યાનથી વિદ્યાર્થી ભાગાકાર કરવાનો છે. 17×5 = 85, 100 માંથી 85 એટલે 150 આવશે. કેમ? કારણ કે 10 માંથી 5 એટલે 5, 9 માંથી 8 એટલે ઉપર 0 ઉતરશે, ઉપર 0 ઉતરતા જવાનું, અને ત્યાં 17 8 136. એ રીતે 10 માંથી 6 જાય તો 4, 4 માંથી 3 જાય તો 1, અને પછી 0 ઉતરશે તો 40 આવશે. ત્યાં પછી 17 8 136. વિદ્યાર્થી મિત્રો, ભાગાકાર કરશો તો ભાગાકાર કર્યા પછી ક્યાં સુધી આપણે
જવાનું તો જ્યાં સુધી શેષ 1 ના આવે કે 17 ભાગ્યા ભાગાકારની અંદર 1 છે જ્યાં સુધી શેષ 1 ના આવે ત્યાં સુધી તમારે ભાગાકાર કરતા જ જવાનું તો તમે જોશો કે મિત્રો કે વધુ 16 અંકો આવશે એ તમે જોશો કે પોઈન્ટ પછી આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 કેમ 16 આવે કારણ કે છેદમાં 17 છે 17 માંથી જે એટલે 16 એટલે કે વધુ 16 અંકો સુધી આવશે ફરી પાછું તમે આગળ અહીં 0 મૂકી જશો એટલે ફરી પાછું આગળ આ જ અંકોનું શું છે પુનરાવર્તન એટલે ફરી પાછું 16 અંકોનું શું છે પુનરાવર્તન એટલે કે તમારે ત્યાં સુધી ભાગાકાર કરતા જવાનું તો જ્યાં સુધી ફરી પાછું કે શેષ 1 ના આવે ત્યાં સુધી તમે ભાગાકાર કરતા જવાનું તો અહીંયા 16 અંકો તમને આવશે જોઈ શકો છો તો આ રીતે 1/17 નો જવાબ શું આવશે તો 0.05882352952174 પર 12 આવે કેમ કારણ કે 16 અંકનું આગળ ફરી પુનરાવર્તન થવાનું છે તો આ આપણે ભાગાકાર કરીને ચકાસ્યું જો 1 માર્કનો દાખલો પૂછ્યો હોય તો સીધો આપણે લખી શકાય કે 1/17 છે તો 17 માંથી 1 બાદ કરવાનું અને 17 માંથી 1 બાદ કરો એટલે કે 16 આવે તો કહી શકાય કે દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુ 16 છે ભાગાકાર કરીને ચકાસવાનું કે તો આપણે ભાગાકાર કરીને ચકાસવાનું તે દાખલો છઠ્ઠો છે કે જેમાં p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા તેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p upon q જ્યાં q is not equal to 0 સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો કૌંસમાં લખ્યું છે p અને q પૂર્ણાંક અને q is not equal to 0 શું તમે અનુમાન લગાવી શકો છો કે q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ તો હા જય મિત્રો આવા આગળ આપણે થિયરી સમજાઈ છે કે p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય હવે જય મિત્રો દશાંશ અભિવ્યક્તિ શાંત ક્યારે હોય તો આપણે આગળ સમજાવી છે થિયરી કે જે p upon q માં જે q છે q એટલે છેદ તો q ના તમે જે અવિભાજ્ય હોય પડે q તરીકે જે સંખ્યા હોય છેદમાં જે સંખ્યા હોય એના અવિભાજ્ય હોય પ્રમાણે અને અવિભાજ્ય હોય ક્યાં 2 આવે ક્યાં 5 આવે કે 2 અને 5 બંને આવતું હોય તો એ જે ભાગાકારની દશાંશ અભિવ્યક્તિ શાંત જ મળે જે આપણે નિયમ સમજાવ્યો છે અહીંયા કેટલાક ઉદાહરણ આપ્યા છે કે 1/2 તો p એટલે 1 છે q એટલે 2 છે તમે જોઈ શકો છો મિત્રો એ લખ્યું છે આપણે કે p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તો આજે બંને p અને q માં એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ છે જ નહીં એટલે કે બંને સામાન્ય અવયવ એક જ છે કેમ કે p પણ 1 છે q પણ છેદમાં 2 છે તો આ બંને સામાન્ય અવયવ 1 છે તો હવે 1/2 એટલે જવાબ શું આવશે 0.5 એટલે કે આ દશાંશ અભિવ્યક્તિ શાંત થઈ કેમ શાંત થઈ કારણ કે છેદમાં q જુઓ તો q તરીકે 2 છે તો 2 ના અવિભાજ્ય 2 જ પડે માટે આપણો નિયમ છે કે જો છેદ q જેના અવિભાજ્ય પાડો જે કે 2 હોય કે 5 હોય કે 2 અને 5 બંને હોય તો ભાગાકાર કરશો તો એની દશાંશ અભિવ્યક્તિ શાંત આવશે એટલે કે તમે ભાગાકારમાં શેષ શું આવે શૂન્ય આવે અને જો શેષ શૂન્ય આવતી હોય તો એ જે દશાંશ અભિવ્યક્તિ શાંત કહેવાય તો 1/2 જવાબ 0.5 આવશે એટલે 1/5 તમે કરશો તો અહીં તમે જોઈ શકો છો p અને q એ p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી તો એનો ભાગાકાર 0.2 આવશે કારણ કે છેદમાં q તરીકે 5 છે તો ક્યાં 2 હોય ક્યાં 5 હોય તો ભાગાકારમાં શેષ શૂન્ય આવશે માટે એ દશાંશ અભિવ્યક્તિ શાંત કહેવાય તો 1/10 તો 10 ના વિભાજ્ય 2 અને 5 પડે તો આપણો નિયમ છે કે ત્યાં 2 આવતું હોય ક્યાં 5 આવતું હોય તો એનો જે ભાગાકાર કરશે તો 0.1 જ આવે એટલે છેદમાં 10 એટલે 0.1 એવી રીતે 1/4 નો જવાબ 0.25 છેદમાં 4 છે 4 ના વિભાજ્ય કયા આપણે 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ રીતે 8 છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન રીતે 20 છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 5 તો જે છેદ છે q એના અવિભાજ્ય હોય ક્યાં 2 હોય ક્યાં 5 હોય ક્યાં 2 અને 5 બંને હોય અને ઘાતાંક તરીકે m અને n એટલે કે પૂર્ણ સંખ્યા ક્યાં 0 હોય 1 હોય 2 હોય તો તમે ભાગાકાર કરશો તો શેષ શૂન્ય જ આવશે અને માટે દશાંશ અભિવ્યક્તિ શું આવશે શાંત મળે આનો જવાબ 0.25 આવે આનો જવાબ 0.25 આવશે ભાગાકાર કરશો તો 0.05 આવે જ્યાં તમે 1/3 કર્યું જાય મિત્રો તો 1/3 છેદમાં q તરીકે 3 છે જે 2 અને 5 સિવાયનો અવિભાજ્ય હોય છે 3 તો એની દશાંશ અભિવ્યક્તિ જેમ શાંત નહીં આવે 0.333 એટલે કે 0.32 તે અનંત આવૃત કહેવાય કેમ કારણ કે છેદમાં 2 અને 5 સિવાયનો અવિભાજ્ય હોય 3 છે એ જે 1/7 તો 2 અને 5 સિવાયનો અવિભાજ્ય હોય 7 છે માટે એની પર તમે ભાગાકાર કરશો મિત્રો તો દશાંશ અભિવ્યક્તિ શાંત નહીં આવે એટલે કે અનંત આવૃત આવશે તમે જોઈ શકશો કે આ 1/7 એટલે 7 માંથી 1 બાદ કરો એટલે 6 એટલે કે 6 અંકોનું શું છે પુનરાવર્તન
તો આના પરથી અનુમાન કહી શકાય કે આ ઉપરથી કહી શકાય કે સમય સંખ્યા p/q ની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની ત્યારે જ હોય કે જ્યારે q બરાબર શું હોય? આપણો નિયમ છે q બરાબર 2m 5n હોય, જ્યાં m અને n શું છે? પૂર્ણ સંખ્યા છે, ઘાતાંક છે, એ પૂર્ણ સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યા કે આ 0 હોય 1 હોય 2 હોય 3 એમ ગમે તે હોઈ શકે છે. એટલે કે હંમેશા છેદના અવિભાજ્ય આવે પાવાના, એ છેદના અવિભાજ્ય હોય ક્યાં 2 આવે ક્યાં 5 આવે ક્યાં 2 અને 5 બંને આવતું હોય તો એનો ભાગાકારમાં શેષ શૂન્ય આવશે, અને ભાગાકારમાં શેષ શૂન્ય આવે તો એની દશાંશ અભિવ્યક્તિ શું આવશે? તે મિત્રો શાંત આવશે. તો આ રીતે કહી શકાય. સાતમો દાખલો કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તો એ ત્રણ સંખ્યા લખો. અનંત અનાવૃત. વિદ્યાર્થી મિત્રો અનંત અનાવૃત એટલે કે આપણે શીખી ગયા તો અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય છે. આપણે શીખી ગયા અસમય સંખ્યા. સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? અનંત આવૃત હોય. જે અસમય સંખ્યા જેનું વર્ગમૂળ ન નીકળતું હોય, વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5, જેનું વર્ગમૂળ ઘનમૂળ ચતુર્થમૂળ ન નીકળતું હોય એવી જે અસમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? અનંત અનાવૃત હોય. અને અસમય સંખ્યાઓ અસંખ્ય હોય છે. જેમ સમય સંખ્યાઓ અસંખ્ય હોય એ રીતે અસમય સંખ્યાઓ પણ અસંખ્ય હોય. તો આપણે ગમે તે ત્રણ એવી અસમય સંખ્યા કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય એવી લખવાની છે. તો વિદ્યાર્થીઓ તમે ગમે તે લખી શકો છો. તમારે એવી સંખ્યા લખવાની કે જેમાં કોઈ અંકનું પુનરાવર્તન ન થતું હોય તો તમે ગમે તે, કારણ કે અસંખ્ય અસમય સંખ્યા હોય પછી આને તમે ગમે તે ત્રણ લખી શકો. અહીંયા તમે ઉદાહરણ આપ્યા છે કે ભાઈ 0.03 003 0003 તમે તમારી રીતે જે અંકનું પુનરાવર્તન ન થતું હોય કોઈ પણ સંખ્યા લખી શકો છો. એટલે તમે ગમે તે ઉદાહરણ શકો છો. રીતે બીજી છે 0.04 004 0004 00004 ડેશ ડેશ કાઉન્ટ, કારણ કે આ રીતે કોઈ અંકનું પુનરાવર્તન થતું નથી. એ રીતે તમે ગમે તે લખી શકો. 0.50 500 5000 50000 એ રીતે 0. તમે 10 100 1000 10000 એ રીતે તમે કોઈ પણ ઉદાહરણ આપી શકો છો. આમાં દરેકના જવાબ કેવા આવે? સાચા જ આવે, કારણ કે અસંખ્ય એમ સમય સંખ્યા અસંખ્ય હોય એ રીતે અસમય સંખ્યાઓ પણ અસંખ્ય છે. માટે ગમે તે ત્રણ તમે આવી અનંત અનાવૃત, આ બધી સંખ્યાઓ અનંત અનાવૃત કહેવાય. કેમ? કારણ કે આમાં કોઈ અંકનું પુનરાવર્તન થતું નથી. એ રીતે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 10 નું ઘનમૂળ આ બધી સંખ્યાઓ પણ કેવી છે મિત્રો? તો વગેરે દશાંશ અભિવ્યક્તિ હંમેશા અનંત અનાવૃત જ હોય. કેમ? કારણ કે આ બધી અસમય સંખ્યા છે. અને અસમય સંખ્યા કારણ કે એનું વર્ગમૂળ નીકળે 2 નું વર્ગમૂળ ના નીકળે, 3 નું વર્ગમૂળ ના નીકળે, 5 નું વર્ગમૂળ ના નીકળે, 10 નું ઘનમૂળ ના નીકળે. તો જેનું વર્ગમૂળ ઘનમૂળ ન નીકળતી હોય તે બધી જે સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત આવતી હોય છે. તો આ ખાસ ધ્યાન આપવાનું. હવે આઠમો દાખલો છે કે તમે સમય સંખ્યા આપી છે 5/7 અને 9/11 સુધી આવી ત્રણ ભિન્ન અસમય સંખ્યા લખો. તો સમય સંખ્યા 5/7 વિદ્યાર્થી તમારે ભાગાકાર કરવાનો. 5/7 એટલે 7/5 કરશો તો 7/5 કરવાથી તમારો આ જવાબ આવશે 0.714285 714285 એટલે કે એ બધા અંકો છે પુનરાવર્તન એટલે બહાર કરીશું. તો આ જે સમય સંખ્યાનો ભાગાકાર કરવાથી આપણે આ જે અનંત આવૃત સંખ્યા મળશે એટલે 9/11 કરશો વિદ્યાર્થી મિત્રો તો 0.818181 એટલે આપણે 81 ની ઉપર બહાર કરીશું. જે અંકનું પુનરાવર્તન થાય એટલે આપણે બહાર કરીશું. તો જે સમય સંખ્યા આપી છે એ સમય સંખ્યાનો ભાગાકાર કરવાનો અને ભાગાકાર કરી અને આપણે અનંત આવૃત સંખ્યા લાવવાની. ત્યાર પછી હવે આ બંને વચ્ચેની અસમય સંખ્યા લખવાની. તો આપણે કહીએ કે ભાઈ આ બે આ જે 5/7 જવાબ આ આવ્યો, ભાગાકાર કરશો તો 9/11 જવાબ, તમે ભાગાકાર કરશો તો આ આવશે. તો આ બે અનંત આવૃત, આ બંને કેવી છે? અનંત આવૃત સમય સંખ્યાની વચ્ચે અસંખ્ય અસમય સંખ્યા આવેલી હોય. આ બંને વચ્ચે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. આ બંને વચ્ચે અસંખ્ય અસમય સંખ્યા તમે ગમે તે ત્રણ ઉદાહરણ આપી શકો છો. આ બંને વચ્ચે જ લેવાની. તો અહીં જોઈ શકો છો કે 0.714 પહેલા ત્રણ આંકડા તમે પકડો વિદ્યાર્થી મિત્રો. તો 714 એટલે તમે ત્રણ આંકડા પકડો તો 81. તે ત્રીજો આંકડો 81 એટલે 81 એટલે કે 81 ત્રીજો આંકડો 8 જ આવવાનો છે. તો એ બંને વચ્ચેની તમે 0.7 આ રીતે 0 પોઈન્ટ ખાસ લખવાનું. કેમ? અહીં પણ 0 પોઈન્ટ છે, અહીં પણ 0 પોઈન્ટ છે. તો આ બંને વચ્ચેની તમે ગમે તે ત્રણ સમય સંખ્યા લખી શકો છો. સોરી, ગમે તે ત્રણ અસમય સંખ્યા લખી શકો છો. 0.720 રીતે 7200 72300 ગમે તે ત્રણ લખી શકો. આ બંને વચ્ચેની જ આવી જોઈએ. કારણ કે 714 છે તમે 720 લીધી છે. તો આગળ 0 પોઈન્ટ ખાસ લખવાનો. એ તમે 740 0.740 રીતે 7400 74300 રીતે 0.760 તમે બીજું ઉદાહરણ આપો કે 0.780 લખી શકો છો, 0.790 લખી શકો છો. કેમ? કારણ કે આ બંને વચ્ચે એવી અસંખ્ય
અસમય સંખ્યા તમે જે પણ ઉદાહરણ લખો એ ચાલે, દરેકના જવાબ અલગ અલગ આવે પણ સાચું જ આવે, કારણ કે અસંખ્ય આ અસમય સંખ્યા હોય. તો વિદ્યાર્થી મિત્રો હવે એક એક માર્કના દાખલા છે. છેલ્લો દાખલો પણ અગત્યનો છે, જે એમસીક્યુમાં પૂછાય કે નીચેની સંખ્યાનું સમય અને અસમય સંખ્યા વર્ગીકરણ કરો. તો સમય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાનું વર્ગમૂળ ઘનમૂળ નીકળતું હોય એવી સમય સંખ્યા. આ ઉપરાંત જે સંખ્યાઓ શાંત દશાંશ સ્વરૂપની હોય, જે સંખ્યાઓ અનંત આવૃત દશાંશ સ્વરૂપની હોય એ બધી સમય સંખ્યા કહેવાય. જ્યારે જે અનંત અનાવૃત હોય એને અસમય સંખ્યા કહેવાય. સિવાય જે સંખ્યાનું વર્ગમૂળ ઘનમૂળ ન નીકળતું હોય એ બધી અસમય સંખ્યા કહેવાય. તો જોઈએ નવમામાં પહેલો દાખલો વર્ગમૂળ 23. તો 23 નું વર્ગમૂળ નીકળે નહીં, માટે એ શું કહેવાય? અસમય સંખ્યા. એ જે વર્ગમૂળ 225, તો 225 નું વર્ગમૂળ નીકળે જાય મિત્રો, કેટલું આવે? તો 225 નું વર્ગમૂળ 15 નીકળે, માટે 15 શું છે? સમય સંખ્યા છે. 0.3796. તો વિદ્યાર્થીઓ જોઈ શકો છો આગળ કે આ એક 7 દશાંશ સંખ્યા છે. કેમ? કારણ કે તમે આગળ ઉપર લીટી કે ઉપર કોઈ બાર કર્યું નથી, એટલે કે 0.3796 એક 7 દશાંશ સંખ્યા છે, માટે સમય સંખ્યા કહેવાય. એ રીતે ચોથો દાખલો છે 7.478 પછી ડેશ ડેશ કરીએ, એનો અર્થ કે 3 અંકનું પુનરાવર્તન. કયા 3 અંકનું? તો 478. તો 7.478 ઉપર 12 આવે, માટે એ સંખ્યા અનંત આવૃત છે, અને જો અનંત આવૃત હોય તે સંખ્યા સમય સંખ્યા છે. જ્યારે છેલ્લે તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે 1.10 100 100 1 પછી 00001. તો જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે કોઈ અંકનું પુનરાવર્તન થતું નથી, એનો કે આ સંખ્યા કેવી છે? અનંત અનાવૃત છે. જો અનંત અનાવૃત હોય તો શું કહેવાય? અસમય સંખ્યા છે. તો આ રીતે સમય અને અસમય સંખ્યાને આપણે ખબર પડી ગઈ અને વર્ગીકરણ આ રીતે થઈ શકે. તો ફરી એકવાર કે જે સંખ્યાનું વર્ગમૂળ ઘનમૂળ નીકળતું હોય એ સમય સંખ્યા કહેવાય. આ ઉપરાંત જે સંખ્યા શાંત દશાંશ સ્વરૂપની હોય, જે સંખ્યા અનંત આવૃત હોય એ બધી સમય સંખ્યા કહેવાશે. જ્યારે અસમય સંખ્યા એટલે કે જેનું વર્ગમૂળ ઘનમૂળ ન નીકળતું હોય, તો જે અનંત અનાવૃત હોય એ બધી સંખ્યા શું આવશે? અસમય સંખ્યા. વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ જ સ્વાધ્યાય 1.3 જે ચેપ્ટર છે, અને ત્યાર પછી બીજા આપણે આગળ થિયરી જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ કેટલીક થિયરી જોઈએ કે અસમય સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયાઓ. વિદ્યાર્થી મિત્રો અસમય સંખ્યા આપણે શીખી ગયા, તો એ અસમય સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયાઓ. તો બે અસમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર અસમય સંખ્યા હોય એવું નથી. આ પરિણામો સમય સંખ્યા પણ હોઈ શકે. એટલે કે કોઈ પણ બે અસમય સંખ્યા હોય તો એ જે બે અસમય સંખ્યાનો આપણે સરવાળા કરીએ, બાદબાકી કરીએ, ગુણાકાર કરીએ અને ભાગાકાર અસમય સંખ્યાઓ જ હોય એવું નથી. આ પરિણામો સમય સંખ્યા પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ આપ્યું છે કે 3 વર્ગમૂળ 5 અને 3 ઓછા વર્ગમૂળ 5 નો આપણે સરવાળો અને ગુણાકાર કરવાનો. અને એક્ઝામ્પલ છે કે ભાઈ આ બંને શું છે? અસમય સંખ્યાઓ છે કે 3 વર્ગમૂળ 5. તો 3 વર્ગમૂળ 5 અને 3 ઓછા વર્ગમૂળ 5 આ બંને કેવી છે? અસમય સંખ્યાઓ છે. એનો આપણે સરવાળો અને શું કરવાનો છે? ગુણાકાર. તો પહેલા વિદ્યાર્થી આપણે સરવાળો કરીએ. તો પહેલી રકમ છે 3 વર્ગમૂળ 5, આપણે કૌંસમાં લખીશું અને સરવાળો એટલે કે સાઈન આવશે પ્લસ. સરવાળો એટલે તો પહેલી રકમ છે 3 વર્ગમૂળ 5 અને બીજી રકમ છે 3 ઓછા વર્ગમૂળ 5. એમાં આપણે શું કરવાનું છે? મિત્રો સરવાળો. એટલે વચ્ચે શું આવશે? પ્લસ. એટલે બંને રકમને કૌંસમાં લખીને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે કૌંસ છોડીશું. તો જ્યારે પ્લસ અંદર ગુણાય તો નિશાની ના બદલાય. તો પહેલી રકમ માં કૌંસ કરવાની જરૂર નથી, એટલે કૌંસ છોડી દઈએ. તો 3 વર્ગમૂળ 5 અને જ્યારે પ્લસ અંદર ગુણાશે નિશાની નહીં બદલાય તો 3 ઓછા વર્ગમૂળ 5. ત્યાર પછી વર્ગમૂળ 5 પ્લસ અને વર્ગમૂળ 5 માઈનસ, એટલે પ્લસ માઈનસ ઉડી જાય. એટલે 3 વત્તા 3, તો 3 વત્તા 3 શું આવશે મિત્રો? 6. એનો અર્થ કે આપણે જોઈ શકીએ છીએ કે આ બંને અસમય સંખ્યા છે. તો આ બંને અસમય સંખ્યાનો આપણે સરવાળો કર્યો તો જવાબ શું આવ્યો? 6. તો 6 શું કહેવાય? સમય સંખ્યા આવે. એ રીતે ગુણાકાર કરીએ તો ગુણાકારમાં આપણે પહેલી રકમ છે 3 વર્ગમૂળ 5 અને બીજી રકમ છે 3 ઓછા વર્ગમૂળ 5 ને આપણે વચ્ચે ગુણાકાર આવશે. અને ત્યાર બીજા મિત્રો આપણે શીખી ગયા આઠમા કે સૂત્ર છે કે પહેલું પદ સરખું છે, બીજું પદ પણ સરખું, નિશાની કેવી છે? વિરુદ્ધ છે. એટલે આપણે શીખી ગયા આઠમાનું સૂત્ર કે એક કૌંસમાં a વત્તા b હોય, એક કૌંસમાં a ઓછા b હોય. તો હવે એનો ગુણાકાર શું થાય છે મિત્રો? તો પહેલા પદનો વર્ગ માઈનસ શું આવે? બીજા પદનો વર્ગ. એ આપણે સૂત્ર શીખી ગયા છે. એટલે કે a સ્ક્વેર ઓછા 20 કે તો અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કે ભાઈ પહેલું 3 નો વર્ગ વચ્ચે માઈનસ જ આવે અને વર્ગમૂળ 5 નો વર્ગ. તો 3 નો વર્ગ શું થશે? 9. તો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 5 નો વર્ગ, તો વર્ગમૂળ 5 નો વર્ગ 5 જ આવે. કેમ? કારણ કે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય. બીજી રીતે કેવું હોય તો વર્ગમૂળ 5 નો વર્ગ એટલે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 વર્ગમૂળ 25 આવે.
અને વર્ગમૂળ 25 તો 25 તો વર્ગમૂળ શું નીકળે 5 અથવા સીધું પણ લખી શકાય કે વર્ગમૂળ 5 નો એટલે વર્ગ આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે જે હોય સંખ્યા જ આવશે તો વર્ગમૂળ 5 નો 5 આવશે 9 ઓછા 500 આવશે 4 એટલે મિત્રો 4 કઈ સંખ્યા છે સમય સંખ્યા તો આ રીતે કહી શકાય કે બે અસમય સંખ્યાના સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકાર અસમય સંખ્યા જ હોય એવું નથી હોતું આ પરિણામો આપણે કે સરવાળો કર્યો અને ગુણાકાર કર્યો તો જવાબ કેવો આવે સમય સંખ્યા પણ હોઈ શકે છે ત્યાર પછી જાય મિત્રો આમ અસમય સંખ્યા સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવતી છે ખાસ ધ્યાન આપવાનું છે મિત્રો કે અસમય સંખ્યા એ સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવતી નથી કેમ દાખલા તરીકે અસમય સંખ્યાનો કે 3 વર્ગમૂળ 2 વિદ્યાર્થી મિત્રો આ એક 3 વર્ગમૂળ 2 શું કહેવાય અસમય સંખ્યા જેનો સરવાળો ના થાય કેમ કારણ કે 3 સમય છે અને વર્ગમૂળ 2 શું છે અસમય માટે આ સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે નહીં એટલે કે જે અસમય સંખ્યાઓ સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવતી નથી અસમય સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર વિશે ક્રમનો અને જૂથનો ગુણધર્મ ધરાવે છે વળી વિભાજનનો ગુણધર્મ પણ ધરાવે છે આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો આઠમા ધોરણમાં કે જે આપણે સમય સંખ્યા હોય જે સમય સંખ્યાનો પર આપણે ક્રમનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ વિભાજનનો ગુણ શીખી ગયા એ રીતે અસમય સંખ્યાઓ એ ખાલી સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવતી નથી બાકી અસમય સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર વિશે આ જે એમસીક્યુ માં પૂછાય કે સરવાળા અને ગુણાકાર વિશે ક્રમનો અને જૂથનો ગુણધર્મ ધરાવે છે અને વિભાજનનો ગુણધર્મ પણ ખાલી એક જ ગુણધર્મ ધરાવતી નથી કે કયો ગુણધર્મ તો સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવતી નથી એટલે ખાસ આ એમસીક્યુ માં પૂછાય છે ત્યાં આપણે કેટલાક અગત્યના તારણો છે આ એમસીક્યુ માટે અથવા 1 માર્કના સવાલ માટે ખૂબ અગત્યના છે કે શૂન્યતર શૂન્ય ના હોય તો શૂન્યતર સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો સરવાળો અથવા તફાવત શું કહેવાય બાદબાકી અથવા ગુણાકાર અસમય સંખ્યા જ હોય કેમ કારણ કે એક સમય છે અને એક શું છે અસમય એટલે કે શૂન્યતર એટલે શૂન્ય ના હોય તો શૂન્યતર સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે એટલે એક સમય હોય અને એક અસમય હોય તો તમે સરવાળો કરો બાદબાકી કરો કે ગુણાકાર કરો તો જવાબ શું આવશે અસમય સંખ્યા જ આવે આ ખાસ અગત્યનું તારણ છે એટલે બીજું કે શૂન્યતર સમય સંખ્યા શૂન્ય ના હોય તો એ સમય સંખ્યાને અસમય સંખ્યા વડે ભાગતા ભાગફળ પર શું આવે અસમય સંખ્યા જ મળે એટલે કે એક સમય હોય અને એક અસમય હોય તો એવી શૂન્યતર શૂન્ય ના હોય તો એ સમય સંખ્યાને આપણે અસમય સંખ્યા વડે ભાગીશું તો ભાગફળ પર અસમય સંખ્યા જ મળે ત્રીજો મુદ્દો પણ અગત્યનો છે કે બે અસમય સંખ્યાઓનો ખાસ ધ્યાન રાખજો મિત્રો બે અસમય બે કેવી છે અસમય આગળ આપણે શીખી ગયા શૂન્યતર સમય સંખ્યા અને અસમય સંખ્યા એટલે શૂન્યતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ભાગફળ એટલે કે ભાગાકાર કરો તો ભાગફળ અસમય સંખ્યા મળે તો સરવાળો કરો બાદબાકી કરો ગુણાકાર કરો તો પણ અસમય સંખ્યા મળે ત્યારે કે એક શૂન્યતર સમય સંખ્યા અને અસમય સંખ્યા હોય ત્યારે પણ જો બે અસમય સંખ્યા હોય સમજો ખાસ બે અસમય સંખ્યાઓ જેમ કે વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 કોઈ પણ બે અસમય સંખ્યા હોય તો કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો તફાવત ગુણાકાર અથવા ભાગાકાર જે સમય સંખ્યા હોઈ શકે અથવા અસમય સંખ્યા પણ હોઈ શકે દાખલા તરીકે મિત્રો હું વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 જેમ કે આગળ મેં એક ઉદાહરણ આપું તમને કે વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 તો વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 તો આ વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે તો વર્ગમૂળ 2 અસમય છે આ વર્ગમૂળ 2 કેવી અસમય છે તો જે મિત્રો આપણે આ બંને સરવાળો કરીએ તો આનો જવાબ આવશે 2 વર્ગમૂળ 2 કેમ કારણ કે વર્ગમૂળ 2 કે 1 તો હોય અહીં પણ વર્ગમૂળ 2 કે 1 તો હોય તો આ 1 ને 1 શું થઈ જાય 2 વર્ગમૂળ 2 તો જવાબ કેવો આવે અસમય એટલે કે બંને અસમય સંખ્યા છે વર્ગમૂળ 2 આગળ 1 તો હોય એટલે 1 ને 2 વર્ગમૂળ 2 તો બંને અસમય સંખ્યાનો સરવાળો પણ કેવો આવે અસમય એ રીતે સમય પણ આવે એટલે મિત્રો સમય એમ કે ગુણાકાર કરીએ કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 તો આ બેનો ગુણાકાર શું થાય વર્ગમૂળ 4 તો 4 નું વર્ગમૂળ શું નીકળી જાય મિત્રો 2 તો 2 શું કહેવાય સમય છે એટલે આ રીતે કોઈ પણ બે અસમય સંખ્યાનો સરવાળો તમે સરવાળો કરો બાદબાકી કરો ગુણાકાર કરો કે ભાગાકાર કરો સમય સંખ્યા હોઈ શકે અથવા તો અસમય સંખ્યા પણ હોઈ શકે જે આપણે દાખલામાં જોઈશું ત્યાર પછી ખૂબ જ અગત્યની વ્યાખ્યા છે સમયકરણ આ પણ દાખલા વિદ્યાર્થી મિત્રો ખાસ જે સમયકરણ કે કોઈ અસમય સંખ્યાને શક્ય હોય
તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણીને, ખાસ સમજો કે કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણીને જે ગુણનફળ સમય મેળવવાની રીતને સમયકરણ કહેવાય. ગુણનફળ એટલે ગુણાકાર કહેવાય. આ વ્યાખ્યા પણ ખાસ પૂછાય, દાખલા પણ ખાસ પૂછાય છે કે કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે જ ગુણીને ગુણનફળ સમય મેળવવાની ક્રિયા, જે ગુણાકાર કરીશું એ ગુણાકારી સમય મળે, એ સમય મેળવવાની રીતને સમયકરણ કહેવાય. આ ખાસ અગત્યની વ્યાખ્યા. આપણે દાખલા પૂછે, ઉદાહરણ તરીકે 1/√2 ના છેદનું સમયકરણ કર્યું. વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ કરીને છેદનું સમયકરણ કરવા દાખલા પૂછાશે કે તમને જે છેદ આપ્યું એ છેદનું સમયકરણ કરવાનું. કેમ કે છેદ કેવો છે વિદ્યાર્થી મિત્રો? અસમય. અહીં 1/√2 માં √2 કેવું છે? અસમય. તો આપણે છેદનું સમયકરણ કરવા માટે છેદ જે અસમય છે માટે અસમય સંખ્યા વડે ગુણીને ભાગવાનું છે મિત્રો. તો 1/√2 માં √2 અસમય છે માટે સમયકરણ કરવા માટે આપણે વ્યાખ્યા આપી કે અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે જ ગુણો. તો √2 અસમય છે માટે એને સમયકરણ કરવા માટે આપણે √2 વડે ગુણી અને ભાગવાનું. જેથી કરીને √2 છેદમાં √2 ત્યાં બી અંશ અંશનો ગુણાકાર 1 અને √2 નો ગુણાકાર √2 આવશે. નીચે √2 ગુણ્યા √2 તો √4 આવશે અને 4 નું વર્ગમૂળ શું નીકળી જાય મિત્રો? 2. એટલે કે છેદ કેવો બની ગયો વિદ્યાર્થી મિત્રો? સમય. તો આ રીતે છેદનું સમયકરણ કર્યું અને છેદનું સમયકરણ કરવા માટે છેદ અસમય હતો માટે આપણે અસમય સંખ્યા વડે ગુણીને જ ભાગ્યું. એટલે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર અને ત્યાંથી વર્ગમૂળ 4, 4 નું વર્ગમૂળ શું આવી ગયું? 2. એટલે છેદ શું બની ગયો? સમય. ભલે અંશ અસમય હોય પણ આપણે છેદનું સમયકરણ એટલે છેદ સમય આવી જવો જોઈએ. તો આ ગણતરી કહી શકાય કે √2 ને √2 નો સમયકારક અવયવ કહેવાય. કેમ સમયકારક અવયવ? કારણ કે અસમય સંખ્યા √2 હતી માટે આપણે √2 વડે ગુણીને ભાગ્યું, એટલે કે એનું સમયકરણ થઈ ગયું માટે √2 ને √2 નો સમયકારક અવયવ કહેવાય. એ રીતે એક પ્રમાણિત સ્વરૂપ તરીકે √a + √b, તો અહીં પ્લસ છે એટલે સમયકારક અવયવ માઈનસ આવે અને માઈનસ હોય એટલે સમયકારક અવયવ પ્લસ આવે. એટલે √a + √b તથા √a - √b બંને પરસ્પરના સમયકારક અવયવ છે. એટલે સમયકારક અવયવમાં શું હોય? એક પ્લસ હોય તો એક માઈનસ લેવાનું, એક માઈનસ હોય તો એક પ્લસ લેવાનું. એટલે કે ગુણાકાર કરો તો એ ગુણાકાર શું બની જાય મિત્રો? સમય થઈ જાય. એ રીતે ઉદાહરણ તરીકે 2 + નો સમયકારક અવયવ કયો આવે? 2 - √3. કેમ? કારણ કે પ્લસ છે તો અહીં માઈનસ આવે અને જો માઈનસ હોય તો પ્લસ. એટલે કે તમે ગુણાકાર કરશો તો ગુણાકાર શું બની જશે? સમયકરણ. તો આ રીતે સમયકારક અવયવ એટલે સમયકારક અવયવમાં એક પ્લસ હોય તો એક માઈનસ આવે, એક માઈનસ હોય તો એક પ્લસ આવે અને ખાલી √5 હોય કે √3 હોય તો √3 નો સમયકારક અવયવ √3 જ આવે. √5 હોય તો √5 નો સમયકારક અવયવ √5 જ આવે. કેમ? કારણ કે √5 ગુણ્યા √5 5 5 25 25 તો √5 જ આવે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખાસ સમયકરણ જે છેદનું સમયકરણ દાખલા આપણે પૂછાશે અને ત્યાર પછી આ જે અગત્યની જે થિયરી છે એના પર જે આધારિત જે દાખલાઓ છે એ આપણે આના પછીના વિડિયો લેક્ચરમાં સમજીશું. ખાસ વિદ્યાર્થી મિત્રો આ થિયરી જે સમજીને તૈયાર કરો અને આના પરના જે આપણે સ્વાધ્યાય 1.3 ચલાવ્યું એની પ્રેક્ટિસ ખાસ કરીને ઉદાહરણ કરો અને જે સમજીને થિયરી જે છે એ આ ચેપ્ટરમાં થિયરી ઘણી બધી છે તો એ થિયરીને શાંતિથી વાંચી સમજીને લખીને તૈયાર કરો અને આ વિડિયો લેક્ચરને ખાસ લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર ખાસ કરો. જય શ્રી કૃષ્ણ.